નમસ્કાર મિત્રો, 29 જુલાઈના દિવસને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। હવે વાઘ એ ભારતમાં રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો ધરાવે છે, તો પરીક્ષામાં આને લગતા કેવા સવાલો પૂછાઈ શકે એની ઉપર આપણે આ વિડીયોમાં એક નાની અમથી નજર ફેરવીએ। સૌથી પહેલા વાઘ માટે જે વૈજ્ઞાનિક નામ છે એ છે પેન્થેરા ટાઇગ્રિસ। દોસ્તો, સૌથી વધારે આખા વિશ્વમાં વાઘની સંખ્યા ભારત દેશની અંદર જોવા મળશે। અને જો તમને અંદાજિત પૂછવામાં આવે કે કેટલા રાજ્યની અંદર જોવા મળે તો એનો જવાબ આવે છે 18 જેટલા સ્ટેટ। હવે એનાથી આગળ જોઈએ કે ભારતનું જે રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે એનો દરજ્જો ક્યારે મળે છે, એ 1973માં મળે છે। સાહેબ, આની પહેલા આપણા ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી તરીકે આપણે સિંહને જોતા હોઈએ છીએ। સિંહ પાસે રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો હતો। 1973થી ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે આપણે વાઘને જોતા હોઈએ। એનું સૌથી મોટું કારણ એ હતું કે ભારતના 18 જેટલા રાજ્યની અંદર જોવા મળતા અને એની જે સંખ્યા છે એમાં ઘટાડો જોવા મળતો, એટલે એના સંરક્ષણના હેતુથી આ જે દરજ્જો છે એ ચેન્જ કરવામાં આવેલો છે। સાહેબ, વાઘના સંરક્ષણ માટે આ જ વર્ષે 1973માં એક પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ કરવામાં આવે। અઢળક પરીક્ષાઓમાં પૂછાયેલો સવાલ છે। નંબર 2 કે એને સંરક્ષણ કરવા માટે જે પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત ટાઈગર રિઝર્વ બનાવવામાં આવે અલગ અલગ રાજ્યમાં। અંદાજિત અત્યારે હાલમાં એની સંખ્યા આપણને 58 જેટલી જોવા મળે છે। સાથે એ પણ યાદ રાખીએ કે વાઘની ગણતરી કરવામાં આવતી હોય, દર 4 વર્ષે એની ગણતરી થતી હોય। સાહેબ, ગણતરીની શરૂઆત 2006થી થયેલી છે અને હાલમાં જો આપણને પૂછવામાં આવે લેટેસ્ટ છેલ્લી ગણતરી તો 2022માં થયેલી છે। આ અંતર્ગત અંદાજિત આપણા ભારતની અંદર વાઘની સંખ્યા 3682 આસપાસ જોવા મળે છે। સાહેબ, આ જે સંખ્યા છે એ સમગ્ર વિશ્વની જો કેટેગરીમાં તમે મૂકો તો 70થી 75% જેટલા વાઘ માત્ર ભારતમાં તમને જોવા મળશે। સાહેબ, આપણે કયા એવા રાજ્યને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખીએ છીએ? એમાં જવાબ શું આવે? મધ્યપ્રદેશ। સૌથી વધારે વાઘની સંખ્યા ભારતમાં મધ્યપ્રદેશમાં જોવા મળે છે અને અત્યારે હાલમાં IUCNનો જે રેડ લિસ્ટ છે એમાં સ્ટેટસ તરીકે વાઘ વિનાશના આરે એટલે એન્ડેન્જર્ડ જે સ્ટેટસ છે એ ધરાવે છે। તો આપણે આટલી માહિતીઓ જે મેળવી છે એ આગામી સરકારી પરીક્ષાઓમાં તમને ખૂબ કામમાં આવે। 29 જુલાઈને પસંદ કરેલો છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ માટે, જેથી વાઘના સંરક્ષણ માટે પગલાઓ લઈ શકાય। આવા વિડીયો સાથે ફરી મળશું દોસ્તો। જય હિન્દ।